નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 શરૂ થઈ ચૂકી છે। દરેક વિદ્યાર્થીઓના જે પેપર છે તે ખૂબ સારા જતા હશે, પરંતુ આવતીકાલે તમારું જે પર્યાવરણ વિષયનું પેપર છે એ પર્યાવરણ વિષયની અંદર જો તમારે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરવા હોય તો આપણે જે બ્લુપ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને બ્લુપ્રિન્ટ પ્રમાણેનું આ જે પ્રશ્નપત્ર તૈયાર કર્યું છે તેનો જરૂરથી અભ્યાસ કરી લેજો। મિત્રો, આ જે પ્રશ્નપત્ર છે ને તે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે આવતીકાલના પર્યાવરણ વિષયના પ્રશ્નપત્રની તૈયારી માટે। હવે આ જે પ્રશ્નપત્ર છે તમારું તારીખ 9/4/2025 ને બુધવારના રોજ લેવાશે, જેનું 40 ગુણનું પ્રશ્નપત્ર હોય છે અને સમય છે સવારે 8 થી 10। તો જરૂરથી આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેજો। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3 થી 8ના દરેક વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના સંપૂર્ણ સોલ્યુશન જે છે અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રના તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, શરૂ કરીએ। ધોરણ 5 વિષય પર્યાવરણ દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 તારીખ 9/4/2025 ને બુધવારના રોજનું 40 ગુણનું જે પ્રશ્નપત્ર છે તેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર। ચાલો, એમાં પ્રશ્ન નંબર 1માં આપણને આપેલો છે કે વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેના કુલ 3 માર્ક્સ છે। તો અહીંયા 3 માર્ક્સ છે એટલે આપણને 3 વિકલ્પો આપેલા હશે। પહેલો સવાલ, ગૌરવ જાનીએ પોતાની મુસાફરી શાના પર કરી હતી? તો અહીંયા 4 વિકલ્પો આપ્યા છે, એમાંથી સાચો જવાબ આવશે મોટરસાઇકલ પર। બીજું, રાજસ્થાન રાજ્યનું પાટનગર ખાલી જગ્યા છે કયું છે? તો જવાબ આવશે વિકલ્પ એ, જયપુર। ત્રીજો સવાલ, ગૌરવ જાનીએ રહેવા માટે પોતાની સાથે શું લીધું હતું? તો જવાબ આવશે વિકલ્પ સી, તંબુ। મિત્રો, અહીંયા તમારા માટે ખાસ અને એક મહત્ત્વની સૂચના છે કે આ પરીક્ષા પૂરી થશે ને એટલે તમારું વેકેશન પડશે, અને વેકેશનનો જો તમે સદુપયોગ કરવા માંગતા હોય તો આપણે તમારા માટે 2 ઓનલાઈન કોર્સ લોન્ચ કર્યા છે, અને આ બંને કોર્સ તમે ઘરે બેઠા કરી શકશો। એમાં છે વૈદિક ગણિત અને સ્પોકન ઇંગ્લિશ। વૈદિક ગણિતનો કોર્સ છે ને માત્ર 100 રૂપિયા ફી છે, અને સ્પોકન ઇંગ્લિશની ફી માત્ર 1499 રૂપિયા છે। જો તમે આ વૈદિક ગણિતનો કોર્સ કરશો ને તો તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, લસા, ગુસા જેવી જે ગાણિતિક ક્રિયાઓ છે એ પેપર અને કાગળના ઉપયોગ વગર ખૂબ જ સરળતાથી અને સેકન્ડોની અંદર તમે કરી શકશો। અને બીજું કે સ્પોકન ઇંગ્લિશના કોર્સની અંદર તમે અંગ્રેજી બોલતા તો શીખી જ જશો, પણ અંગ્રેજીનું જે ગ્રામર છે ને એ તમારું ખૂબ સ્ટ્રોંગ થઈ જશે, એટલે આવનારા જે ધોરણો છે એની અંદર તમારે ગ્રામરની કોઈ ચિંતા રહેશે નહીં। આ બંને કોર્સ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તો આપેલી જ છે, પરંતુ હજુ જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર કોલ કરી, ફોન કરી અને માહિતી મેળવી શકો છો। ચાલો, ત્યાર પછી આપણે પ્રશ્નપત્રને હજુ આગળ વધારીએ તો પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ એક, જેના કુલ 3 માર્ક્સ છે, એટલે કે 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે। હવે એના અથવામાં પણ આપણને એક પ્રશ્ન હશે, બેમાંથી તમને જે પ્રશ્ન આવડે તે લખી શકો છો। આપણે અહીંયા બંનેના જવાબો આપેલા છે। પહેલો સવાલ, તમને તમારા માતા તરફથી શું મળ્યું છે? તો જોઈએ ઉત્તર, મને મારું નાક અને મારી ચામડીનો રંગ આ 2 લક્ષણો મારી માતા તરફથી મળેલ છે, તથા મારી માતાને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે, એ જ રીતે મને પણ સ્વચ્છતા ખૂબ જ પસંદ છે। આમ મારી માતા તરફથી નાકનો દેખાવ, ચામડીનો રંગ અને સ્વચ્છતાની ટેવ મને મળેલ છે। તેના અથવામાં બીજો સવાલ છે કે તમને તમારા પિતા તરફથી શું મળ્યું છે? તો મને મારી આંખો અને વાળ આ લક્ષણો મારા પિતા તરફથી મળેલ છે, તેમજ તેમની કામ પ્રત્યેની ચીવટતાનો ગુણ તેમના તરફથી મળ્યો છે। બ, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો, જેના કુલ 3 માર્ક્સ છે। તો 3 માર્ક્સ છે એટલે કે 3 વિધાન આપ્યા છે। જોઈએ પહેલો સવાલ, બીજમાંથી છોડ ઉગી નીકળે છે, તો જવાબ આવશે સાચું। પાક તૈયાર થયા પછી તેની લણણી કોદાળી દ્વારા કરવામાં આવે છે, તો જવાબ આવશે ખોટું। ત્રીજું, સજીવ ખેતી માનવીના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, તો જવાબ આવશે સાચું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના જવાબ લખો, જેના કુલ 4 માર્ક્સ છે। પહેલો સવાલ, કઠિયારાએ ગરમ બટાટા ઠંડા કરવા માટે શું કર્યું? તો કઠિયારાએ ગરમ બટાટા ઠંડા કરવા માટે તેના ઉપર જોરથી ફૂંક મારવાનું શરૂ કર્યું। બીજો સવાલ, આઈસ્ક્રીમને હવામાં ખુલ્લો રાખતા શું થાય? તો આઈસ્ક્રીમને હવામાં ખુલ્લો રાખતા તે ગરમી મેળવી પીગળે છે અને પ્રવાહી બને છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 મને ઓળખો। 2 માર્ક્સનો પ્રશ્ન છે એટલે આપણને 2 પ્રશ્ન અહીંયા પૂછાશે, દરેક પ્રશ્નનો 1 માર્ક્સ રહેશે। પહેલું, હું પાણીમાં રહેલી બોટ જેમાં રહી શકાય, તો જવાબ આવશે ડોંગા। હું શ્રીનગરના ઘરમાં દિવાલોની બહાર નીકળતી બારીઓ છું, તો જવાબ આવશે ડબ। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 જોડકા જોડો, જેના કુલ 3 માર્ક્સ છે। એમાં અમૂલ ડેરી તો એ આણંદમાં આવેલી છે, રાણકી વાવ પાટણમાં આવેલી છે, અને સાપુતારા ડાંગ જિલ્લામાં આવશે।
આવી રીતે આ 3 માર્ક્સનું જોડકું આપણને પૂછાશે. મિત્રો, ધોરણ 3 થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે ને, એ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે આપણે મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર તૈયાર કર્યા છે. હવે આ જે મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર છે ને, એની ખાસિયત એ છે કે તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે. સીધી તમે એની ઝેરોક્સ કરાવી શકશો અને તેનો અભ્યાસ કરી શકશો. બીજું કે અહીંયા અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રની અંદર પ્રશ્નો તો આપેલા છે, પણ એની સાથે સાથે જવાબો પણ આપેલા છે. એટલે તમારે જવાબ માટે બીજા કોઈ ચોપડા કે પુસ્તકોની જરૂર નહીં પડે. માત્ર ને માત્ર અસાઇનમેન્ટમાંથી તમે તૈયારી કરી લેશો એટલે તમે આ પરીક્ષાની સારામાં સારી રીતે તૈયારી કરી શકશો. એટલા માટે જ દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ખાસ વિનંતી છે અને ખાસ એક ગેરંટી પણ છે કે જો અસાઇનમેન્ટ તમે અભ્યાસ કરી લેશો એટલે પરીક્ષામાં તમે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી શકશો. અને બીજું કે આ અસાઇનમેન્ટ જે છે ને, એ આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે તો તૈયાર કરેલું જ છે, પણ સાથે સાથે એના જે પ્રશ્નો છે એ તમારી એકમ કસોટી, તમારા જે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રો અને જે સ્વ અધ્યયન પોથી છે તેના આધારે આપણે તૈયાર કરેલું છે. મિત્રો, અહીંયા બીજી એક સૂચના એ છે કે જો તમારે આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર જોઈતા હોય તો એની જે PDF છે એ તમે તમારા વોટ્સઅપ નંબર ઉપર પણ મેળવી શકો છો. એના માટે નંબર તમને આપેલો છે, આ નંબર ઉપર તમે ફોન કરી અને PDF તમે મેળવી શકો છો. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. 2 માર્ક્સનો પ્રશ્ન છે. તો પહેલો સવાલ, ગૌરવ જાનીએ શા માટે કહ્યું કે આ જગ્યા એટલી ઊંચાઈ પર છે કે સામાન્ય રીતે ત્યાં શ્વાસ લેવો મુશ્કેલ છે? તો જવાબ આવશે કે વધારે ઊંચાઈ ઉપર હવા પાતળી હોય છે. આ કારણે હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે. આ જગ્યાએ ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. આથી ગૌરવ જાનીએ કહ્યું કે આ જગ્યા એટલી ઊંચાઈ પર છે કે સામાન્ય રીતે ત્યાં શ્વાસ લેવો મુશ્કેલ છે. પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના જવાબ આપો, કોઈ પણ 2, જેના કુલ 4 માર્ક છે. પહેલો સવાલ, શું વરસાદના પાણી વગર પણ ખેતી કરી શકાય? કેવી રીતે? તો જવાબ આવશે કે હા, વરસાદના પાણી વગર પણ ખેતી કરી શકાય છે. નહેર કે નદીના પાણીની સિંચાઈ કરીને, કૂવો કે બોર દ્વારા સિંચાઈ કરીને ખેતી કરી શકાય. બીજો સવાલ, તમને કઈ રમત રમવી વધુ ગમે છે? કેમ? તો મને ક્રિકેટ રમવી ગમે છે, કારણ કે તેમાં કસરત પણ થાય છે અને એક ટીમમાં 11 ખેલાડીઓ હોય છે, તેથી ટીમ ભાવના કેળવાય છે. ત્રીજો સવાલ, ખેડી ગામના બાળકો શું શું શીખતા હતા? તો ખેડી ગામના બાળકો વડીલો સાથે કામ કરતા કરતા ઘણી વસ્તુઓ શીખતા, જેવી કે નૃત્ય કરવાનું, વાંસળી અને ઢોલ વગાડવાનું, માટી અને વાંસના ઘડા બનાવવાનું, પક્ષીઓને ઓળખવાનું અને તેના અવાજની નકલ કરવાનું. ત્યાર પછી છે બ. નીચેના પ્રશ્નોના જવાબ સવિસ્તાર લખો, કોઈ પણ 1, જેના કુલ 3 માર્ક્સ છે. પહેલો સવાલ, તમારે ગામ બદલવાનું થાય તો તમે કેવી કેવી તૈયારી કરશો? ઉત્તર, અમારે ગામ બદલવાનું થાય તો નવા ગામની નોકરી કે રોજગારીની શોધ કરવી પડે, બાળકોના શિક્ષણની યોગ્ય વ્યવસ્થા કરવી પડે, રહેવા માટે મકાનની શોધ કરવી પડે, નવા વાતાવરણમાં નવા ગામના લોકો સાથે હળીમળીને રહેવાની તૈયારી કરવી પડે. ત્યાર પછી બીજો સવાલ, તમારે તમારું ગામ છોડીને બીજે રહેવા જવાનું થાય તો તમને કેવું લાગે? કેમ? તો જોઈએ ઉત્તર, અમારે અમારું ગામ છોડીને જવાનું થાય તો મને જરા પણ ગમશે નહીં, કારણ કે આ મારા જૂના ગામમાં મેં મારું બાળપણ વિતાવ્યું હોય છે. મારા બધા જ મિત્રો તેમજ સગા સંબંધીઓ ગામમાં સાથે મળીને રહ્યા છીએ, માટે મારી લાગણીઓ મારા ગામ સાથે જોડાયેલી છે. આથી નવા ગામે જઈશ તો ત્યાં મને જરીક પણ ગમશે નહીં. પ્રશ્ન નંબર 7. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેના કુલ 3 માર્ક્સ છે. 3 ખાલી જગ્યાઓ પૂછાશે. પહેલી ખાલી જગ્યા, ધરતીકંપ આવે ત્યારે ખાલી જગ્યામાં રહેવું જોઈએ, તો ખુલ્લા મેદાન. બીજું, ગાંધીજીના મતે સફાઈ કાર્ય ખાલી જગ્યા ગણાય, તો કલા. ત્રીજું, ઘણા સમયથી વરસાદ ન આવે તો ખાલી જગ્યા કહેવાય. જવાબ આવશે દુષ્કાળ. ત્યાર પછી છે કે નીચેના કાર્યો કોણ કરે છે તે લખો, તો કે રસ્તાની સફાઈ, તો સફાઈ કામદાર. બ. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, જેના કુલ 4 માર્ક્સ છે. એમાં પહેલો સવાલ, ધરતીકંપ વખતે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ? તો ઘરની બહાર તુરંત જ નીકળી જવું જોઈએ, ખુલ્લા મેદાનમાં ઊભા રહેવું, ઝાડ નીચે ન ઊભા રહેવું, વીજળીના થાંભલાઓથી દૂર રહેવું, ખુલ્લા મેદાનમાં જતા રહેવું, ઇલેક્ટ્રિક થાંભલાઓથી દૂર રહેવું, સીડી ઉતરતી વખતે ભીત તરફ ચાલવું, કાચની બારીઓથી દૂર રહેવું, ઘરમાં હોય તો ટેબલ જેવી મજબૂત વસ્તુઓ નીચે બેસી જવું. બીજું, તમારા મતે તમારા ગામમાં કઈ કઈ સુવિધાઓ હોવી જોઈએ? અમારા મતે અમારા ગામમાં ડેરી, કરિયાણાની દુકાનો, શાકભાજીની દુકાનો, મંદિર, પાણી માટેની સુવિધાઓ, બસ સ્ટેશનની સુવિધા, પોસ્ટ ઓફિસ, બેંક, પ્રાથમિક શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરે સુવિધા હોવી જોઈએ. પ્રશ્ન નંબર 8. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, જેના કુલ 2 માર્ક છે. પહેલો સવાલ, જો કોઈ એકબીજાની નજીક ઘણા વૃક્ષો ઉગાડે તો તે જંગલ બની જશે? જવાબ આવશે ના, એકબીજાની નજીક ઘણા વૃક્ષો ઉગાડવાથી જંગલ બની જતું નથી. જંગલ ઘટાદાર અને ખૂબ મોટી સંખ્યામાં ઉગેલા વૃક્ષો અને છોડવાઓથી બનેલો વિસ્તાર હોય છે. તેમાં ઘણા બધા પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓનું હોવું પણ જરૂરી છે.
પ્રશ્ન નંબર 8 નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ 3 માર્ક છે. હવે અહીંયા આપણને એવું કહ્યું છે કે ગુજરાતના નકશામાં નીચેના સ્થળો દર્શાવો, જેમ કે અંબાજી, કચ્છ, ગિરનાર, ડાંગ અને નર્મદા બંધ. આ 5 વસ્તુ આપણે દર્શાવવાની છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આ ગુજરાતનો નકશો આપેલો છે. આ ગુજરાતના નકશાની અંદર તમે કચ્છ જોશો તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતની પશ્ચિમ દિશાએ અહીંયા કચ્છ આવશે. ત્યાર પછી તમે અહીંયા નીચેની તરફ જોશો તો જૂનાગઢ જિલ્લામાં ગિરનાર આવશે. ત્યાર પછી ઉત્તર દિશામાં અહીંયા તમે જોશો તો અંબાજી આવશે. ત્યાર પછી અહીંયા ભરૂચ જિલ્લામાં નર્મદા બંધ આવશે અને અહીંયા નીચે તમે જોશો તો ડાંગ. તો આવી રીતે આપણે આ 5 સ્થાનો જે છે તે દર્શાવી શકીએ. મિત્રો આપણે અહીંયા ધોરણ 5નું પર્યાવરણ વિષયનું તમારું જે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અને સાથે સાથે ખાસ મહત્ત્વની વાત કે આવતીકાલે આપણે જે ધોરણ 5ના પર્યાવરણ વિષયનો જે લાઈવ લેક્ચર લઈ જવાના છે, લાઈવની અંદર પણ જરૂરથી જોઈન્ટ થઈ જજો, જેથી કરીને હજુ એક મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે તેનો તમે અહીંયા અભ્યાસ કરી શકો. અને તમે જો અસાઇનમેન્ટ ન મેળવ્યું હોય તો જરૂરથી અસાઇનમેન્ટની PDF મેળવી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થવાનું છે.